લાલાની આખી ટીમ આવી છે ભાઈ. અને નકર મનોજભાઈ વ્યવહારે, પરાગભાઈ વ્યવહારે, એમાં જે અમે કલાકાર પિક્ચરમાં એક્ટિંગ કરે અને એને મહેનતાણું મળી જતું હોય, ગાયક ગાય લે એટલે એને પૈસા મળી જતા હોય, પણ આપણને ગુજરાતી હોવાનું ગૌરવ થાય. નકર પિક્ચરમાં તો ઘણા ગીતો ગાયા છે, મેં અત્યાર સુધી ઘણા પિક્ચરમાં ગીતો ગાયા છે, પણ પોતીકી આપણને ફિલ્મ લાગે. અને ગુજરાતી જો ભાષાનું આપણે ગુજરાતીઓ રક્ષણ નહીં કરે તો કોણ કરશે મારા બાપ? આપણી ભાષાને આપણે પાણી નહીં પાય તો કઈ બીજી ભાષા, તમિલવાળા તો આવવાના નથી ગુજરાતી મૂવી જોવા ભાઈ. એ હવે આવશે, ઓલું ચેન્જ થશે ને, ભાષા બદલાશે ને, એવું કંઈક થશે મારા બાપ. ગુજરાતી તરીકે મારે તમારે ગૌરવ લેવા જેવી ઘટના છે કે બોલિવૂડ હોલિવૂડને ટક્કર મારી દીધી આ ફિલ્મે સાહેબ. અને એનું કારણ છે સુભાષ ઘાઈ જેવા બહુ જ ઉચ્ચ દરજાના દિગ્દર્શક, ડિરેક્ટરે આની નોંધ લીધી છે. નકર ગુજરાતી ફિલ્મો આવે જાય, ક્યાંથી આવે ક્યાં જાય કોઈને ખબર નથી પડતી ભાઈ. આ લોકોએ ડંકો વગાડી દીધો યાર, એને તાળીઓના ગડગડાથી વધાવો. કારણ કે કૃષ્ણ સદા સહાય તે સાયા, તું બડો ધણી તુજસે બડો ન કોઈ, તું જેના સિર હથ રખે વો જગ મેં બડો હોય. પધારો દિગુભા ચુડાસમા. આહા, વરદાન, સ્વાગત છે આપનું. બે કાળા લુગડામાં આવ્યા છે. હા, કાલિયા તેરા ક્યાં હોગા. પધારો પધારો દિગુભા, અમારા ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ એવા હાસ્ય કલાકાર છે, એમને જોઈ તોય મજા આવે. મને તો આજે મજા આવી ગઈ. બે જામગરી લઈને આવ્યા છે પાછા. દિગુભા, તમારું સ્વાગત કરું છું મારા વાલા. ક્યારે એ રે સખી મંગાલી ગાવોરી, ગાવો એ રે સખી મંગાલી ગાવોરી, ધરતી અંબર સજાવોરી, उतरेगी आज मेरे पिया की सवारी, अरे कोई काजल लावोरी, लावो लावो कोई काजल लावो री, मोहे काला टीका लगावो, टीका ए काला, ए काला, मोहे काला टीका लगा गमा बनी से दिखूं मैं तो प्यारी, लक्ष्मी दीवारो, लक्ष्मी दीवारो, लक्ष्मी दीवारो, नजर उतारो आज मेरे पिया घर आवेंगे, चौक पुराओ माटी रंगाओ, आज मेरे पिया घर आवेंगे, आज मेरे पिया घर आवेंगे. खुदा तू बोल दे तेरे बादलों को, मेरा
रंगों से रंगी मिले, नए नए ढंग खिले, खुशियाँ दीदार मेरे रे डेरा। लाला तारी खुशी पियू पियू पपिया रटे, कुहू कुहू कोयली जपे, आंगन आंगन है परियो, मेरा अनहद ना આખી જિંદગી દરમિયાન થોડું ઘણું સંગીત શીખ્યો છું મનોજભાઈ, પરાગભાઈ. એટલે મને ખ્યાલ છે માસ્ટર ડિગ્રી સંગીતમાં મેં કરી, એટલે મને બધા પૂછે કે તમને સંગીત આવડી ગયું ક્લાસિકલ? મેં કીધું આવડી ન જાય. 5 વર્ષ તમે માસ્ટર ડિગ્રી કરો સંગીતનું એટલે સંગીત શીખવાને તમે લાયક બનો છો, બાકી સંગીતનો તો કોઈ દી પાર ન આવે સાહેબ. એટલે મને સમજાણું કે બહુ બહુ તો આખી જિંદગી સંગીતની ઉપાસના સાધના રિયાઝ કરી સદગુરુની કૃપા થાય તો બહુ બહુ તો નાદ સુધી પહોંચી શકાય. અનહદ નાદ. અમારે તખતદાર નલકારી કહેતા કે એક બ્રહ્માંડની આવા નવા 14 બ્રહ્માંડ છે અને 14 બ્રહ્માંડનો બાપ એનો આધિપતિ દેવનો દેવ મહાદેવ અનહદ નાદ જગાવી શકે. જગત ભલે વાતો કરતો કે આ મોટા ને ઓલા મોટા, અરે મહાદેવથી મોટો કોઈ દેવ નથી બ્રહ્માંડમાં મારા બાપ. ત્યારે રામકથાના ખોળામાં આપણે મહાદેવને યાદ કરી. શિવ 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 આદિ અનંત શિવ આદિ અનંત ભોલે મહાદેવ હર 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 ઓલા લાલ બુસ્કોટ વાળા ભાઈ હાથ નીચે રાખ્યા, બાકી બધા ઊંચા કર્યા. કાં લાલ બુસ્કોટ વાળો નડે, કાં પીળા બુસ્કોટ વાળો. પણ 2 હાથ ઊંચા કર્યા. ઘણા હર હર ન બોલ્યા. બોલજો મારા બાપ. તમને એમ કે ક્યાં મુંબઈ ને ક્યાં કૈલાસ, ભોળોનાથ સાંભળે, બિલકુલ સાંભળે. એટલે સાંભળો તો ખરા મોહ. આજનો યુગ શંકાનો યુગ છે વરદાન બાબુ. ક્યાં ઘાટ કોપર ને ક્યાં કૈલાસના ખોબરામાં બેહવાળો ભોળોનાથ એ સાંભળે, બિલકુલ સાંભળે. કબીર સાહેબે એમના દુહાના બીજા ચરણમાં કીધું છે કે ચીંટીઓ કે पैरों में पायल बजे वो भी साहेब सुनता है. એટલે એવો પડકારો કરો મારા બાપ. અને મેં એવું સાંભળ્યું છે ગરવા ગિરનારની ગોદમાં એક ફકડ સાધુ પાસે કે 2 હાથ ઊંચા કરી શિવની ભોળાનાથની શરણાગતિ સ્વીકાર લો બાવા. એટલે આધિ વ્યાધિ અને ઉપાધિનો ભાંગીને ભૂકો કરી નાખે. દુનિયામાં દુઃખોના પ્રકાર 1000 છે પણ મૂળ 3 1 2 ને આ 3 દુઃખોનો ભાંગીને ભૂકો કરી નાખે ભોળોનાથ. તમારા ખોળામાં દુનિયાના સંપૂર્ણ સુખ હોય તો તમને પ્રણામ કરવા હું ને માયાભાઈ આવશું, પણ ક્યાંય ખૂણે ખાતરે પડ્યું હોય મારા બાપ તો રામાયણ પોથીના ખોળામાં બેઠા છે. 2 હાથ ઊંચા કરી હર હરનો નારો લગાડો. આદિ અનંત શિવ ભોલે મહાદેવ હર 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 ઓહો. મને એમ કે દુખી અમારા મંજીરા વાળા એટલા જ છે. એટલે આ દુખી તો જગત આખું છે મારા બાપ. મૃત્યુલોકની તાસીર છે. આ પરમાત્મા કૃષ્ણ અવતાર લઈને આવે એને દુખી થવું પડ્યું છે. પરમાત્મા રામ સાહેબ જેનું નામ લેતા મારા તમારા પેઢીઓના પાપ વિયા જાય, પેઢીઓના દુઃખ વિયા જાય માયાભાઈ, એવું પરમાત્મા રામનું નામ છે. તે છતાં કવિ કાગ બાપુ કહે છે કે સીતા મંગળ 4 ફેરા રાઘવને ફરી.
જોજો તમે વિધિની વક્રતા જોજો. સીતા મંગળ ચાર ફેરા રાઘવ ને ફરી તોય સુખ ન દીઠ્યું લગારી તો કાયમ દખણી કાગડા. પણ ફેર એટલો પડે ભાઈ કે તમને બંદૂક વાગવાની હોય, સદગુરુના આશીર્વાદ મળી જાય, માવતરના કે કુળદેવીના આશીર્વાદ મળી જાય, તો બંદૂક વાગવાની હોય તો લીટો કરીને જતી રહે અહીંથી. ડોનાલ્ડ ટ્રમ્પને જેમ થયું હતું એમ. ગામનો સરપંચ કોઈ ફાંકો રાખતા જ નહીં ભાઈ. ગર્વ કિયો સોય નર હાર્યો સિયારામજી છે. વિશ્વને આપણે સરપંચ આરે મનોજભાઈ બાંધવાનું થયું હોય અને સરપંચને લાકડી મારતા હોય ચૂકી જાય પછી સરપંચ ન મૂકે ને, તો આ તો ટ્રમ્પ ઓલો હાવ પાગલ માણસ, અમેરિકાની મહાસત્તા. પણ મને એમ લાગે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ઉદ્ઘાટનમાં પ્રવીણભાઈ આવ્યા, મોદી સાહેબ અને ડોનાલ્ડ ટ્રમ્પ, અમારો બધાનો કાર્યક્રમ હતો, ત્યારે એકાદા શિવ મંદિરે માથું ટેકવી દીધેલું હોવું જોઈએ. નકર આ મૂકે શાર્પ શૂટરો. હજી એક વાર એવો પડકાર કરો મારા બાપ. આદિ અનંત શિવ ભોલે મહાદેવ હર 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 મહાદેવ શંભો ભોલેનાથ. समान कोई दातार नहीं भोलेनाथ. विपत के विदारण हाथ लजिया मोरी राखिए. नंदी के हंसवात नगर में जोगी आया, यशोदा के घर आया कि आकी अलग 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 अलग. सबसे बड़ा है तेरा नाम, वो तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. बोलो हर 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 महादेव शंभो शंभो शंभो. मेरा प्यार भी तू है, ये बहार भी तू है. तमन्ना बाबा ओ बोले अंग विभूति गले रुंडमाला शेष नाग लिपटायो, वाको तिलक और बाल चंद्रमा आनंद घर अलाक जगायो. बोले अंग विभूति गले रुद्रमाला, अंग विभूति गले रुद्रमाला शेष नाग लिपटायो, वाको तिलक और बाल चंद्रमा आनंद घर अलग जगायो. नगरी में जोगी आया, यशोदा के घर आया कि आके अलग लगाया. सबसे बड़ा है तेरा नाम, वो तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. बोलो भोलेनाथ हर 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 महादेव.
निकली नंदरानी लेके भिक्षा निकली नंदरानी ले भिक्षा निकली ले भिक्षा निकली नंदरानी ले भिक्षा निकली नंदरानी ले भिक्षा निकली रानी 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 ले भिक्षा निकली नंदरानी लेके भिक्षा निकली नंदरानी ले भिक्षा निकली नंदरानी कंचन थाल दरायो को लो भिक्षा जोगी 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 અને આ જોગી જેવો તેવો નહોતો મારા બાપ